મિત્રો આપણે જીભ આ 6 રોગોના સંકેતો આપે છે. વિડિયો ધ્યાનથી સાંભળજો. 1. જો જીભ પર પીળા રંગની કોટિંગ હોય અથવા જીભ પર સફેદ રંગની આછી આછી કોટિંગ હોય તો જીભ સ્વસ્થ હોવાની નિશાની છે. એનાથી કોઈ નુકસાન નહીં થાય, પરંતુ આ કોટિંગ પીળા રંગની હોય અને થોડી મોટી પણ હોય તો ઈસ્ટ ઇન્ફેક્શનની નિશાની છે. 2. જો જીભ ખૂબ નરમ હોય તો જીભનો રંગ ઘાટો લાલ અને બહુ જ નરમ છે એવું મહેસૂસ થઈ રહ્યું છે તો આ શરીરમાં વિટામિન 12 અથવા તો આયર્નની કમીનો સંકેત હોય છે. 3. જો જીભ ઘાટી લાલ રંગની હોય તો આ પણ ઇન્ફેક્શનનું એક લક્ષણ છે. ઘણીવાર કાવાસાકી નામની બીમારી કે પછી લાલ તાવ આવવાથી પણ જીભ લાલ થાય છે, પરંતુ જો સામાન્ય હલકી સફેદ છે તો એનિમિયાની શરૂઆતનું લક્ષણ હોય છે. 4. જો જીભ પર લાલ કે સફેદ ગાંઠો હોય તો તમાકુ, સોપારી, ગુટખા ખાવાવાળા લોકોની જીભ ઉપર ઘણીવાર સફેદ રંગના છાલા પડી જાય છે. એટલે ઘણી વખત વધારે પડતું તળેલું કે મસાલા વાળું ખાવાના કારણે એસિડનું પ્રમાણ વધી જાય છે. તેના કારણે પણ આવું થતું હોય છે, પરંતુ જો 1-2 અઠવાડિયામાં તે ના મટે તો ડોક્ટરને બતાવવું જરૂરી છે. 5. જો જીભ ખૂબ જ મુલાયમ હોય તો જીભનો ઉપરનો ભાગ થોડો ખરબચડો હોય છે. જો તે ભાગ ખૂબ જ મુલાયમ હોય તો તે વિટામિનની ઉણપ હોઈ શકે છે. આ સમસ્યા શરીરમાં પોષક તત્વોના ઓછા હોવાના કારણે થાય છે. જો જીભ પર ચાંદા છે, જીભ પર ઘણી વખત ચાંદા પડી જાય છે, તે આપણે વધુ પડતું તીખું ખાવાથી પડી જતા હોય છે. આ બધું આપણે ખૂબ જ ચિંતામાં રહીએ ત્યારે અને આપનું પેટ ખરાબ હોય તો તેના કારણે પણ આવું થતું હોય છે. તો મિત્રો, માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, વિડીયોના અંતમાં સીતારામ લખવાનું ભૂલતા નહીં.